જય માતાજી બધાને। જ્યારે તમને ભૂખ લાગે અને ફટાફટ બની જાય તેવી તળેલા પાપડની ચાટ બનાવું છું અને આ ચાટ એકદમ જલ્દી પણ બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે। નાના મોટાને બધાને પણ આ ચાટ જરૂરથી પસંદ આવશે। વિડીયો તમે પૂરો જોજો અને ગમે તો લાઈક કરી દેજો। પાપડની ચાટ બનાવવા માટે આપણે એક કઢાઈમાં તેલ નાખીશું અને ગરમ થવા મૂકી દઈશું। તો હવે આપણે મઠિયા પાપડ લઈ લઈશું। મઠિયા પાપડની જગ્યાએ તમે અડદના પાપડ પણ લઈ શકો છો। મઠિયા પાપડમાં પ્લાસ્ટિકના કાગળ ચોંટાડેલા હોય છે, તે કાગળ આપણે કાઢી લેવાના છે। આવી જ રીતે આપણે બધા કાગળ કાઢી લઈશું। ત્યાં સુધી આપણું તેલ ગરમ થઈ જશે। તો તેલ ગરમ થઈ ગયું છે, તો પાપડ તળી લેવાના છે અને આ પાપડ એકદમ જલ્દી પણ તળાઈ જાય છે। ચીપિયાથી તળવાના એટલે આપણે બધું તેલ નીતરી જાય, પાપડમાં સહેજ તેલ નહીં રહે। અને આવી જ રીતે આપણે બધાય પાપડ તળી લેવાના છે। શેકેલા પાપડની ચાટ બનાવી હોય તો તમે શેકેલા પાપડની પણ ચાટ બનાવી શકો છો। પાપડ આપણા બધાય તળાઈ ગયા છે અને લોટો લઈ લીધો છે અને લોટાથી આપણે આવી રીતે એકદમ ઝીણા ઝીણા પાપડ કરી દેવાના છે। તમારે જેટલી ચાટ બનાવી હોય એ પ્રમાણે તમારે પાપડ તળવાના છે। બધાય પાપડ ઝીણા થઈ ગયા છે। પાપડની ચાટમાં નાખવા માટે સૂકી ડુંગળી, કાકડી, લીલા મરચાં, ટામેટાં, કોથમીર અને લીંબુ લેવાનું છે અને સરસ ધોઈને અને ઝીણું ઝીણું સમારી દેવાનું છે। ઝીણા કરેલા પાપડમાં આપણે કાકડી નાખવાની છે। લીલા મરચાં, આ મરચાં બહુ તીખા નથી, મીડિયમ તીખા છે। ઝીણા સમારેલા ટામેટાં નાખીશું। ડુંગળી નાખવાની છે, કોથમીર નાખીશું અને લીંબુ કટિંગ કરી નાખીશું। સૌથી પહેલાં આપણે બિયા કાઢી લેવાના છે અને હવે આપણે લીંબુનો રસ નાખવાનો છે। અને હવે આપણે મસાલા નાખીશું। સ્વાદ પૂરતું મીઠું નાખવાનું છે, થોડોક મરી પાવડર નાખીશું, જીરા પાવડર નાખીશું, ધાણા પાવડર નાખવાના છે, સંચળ મીઠું નાખીશું। મીઠું આપણે નાખ્યું હતું એટલે સંચળ મીઠું માપનું જ નાખવાનું છે। લાલ મરચું નાખીશું। લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે। ચમચાથી હવે આપણે મિક્સ કરી દઈશું। તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે। 1 ચમચી ચાટ મસાલો નાખીશું। ચાટ મસાલાની જગ્યાએ તમે આમચૂરણ પાવડર પણ નાખી શકો છો। ચમચાથી હવે એકદમ મિક્સ કરી દીધું છે। પીળી સેવ નાખવાની છે। પીળી સેવ અમે અમારા ઘરે જ બનાવી છે। ચમચાથી હવે આપણે એકદમ મિક્સ કરી દેવાનું છે। તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે અને એક વાટકામાં ખાવા કાઢીશું। પાપડની ચાટ બની તૈયાર થઈ ગઈ છે। આવી જ રીતે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો। તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો। અમારો આખો વિડીયો જોવા માટે તમારો આભાર।
અને જય માતાજી.